અત્યાર સુધી તમે મનુષ્યો, પશુ પક્ષીઓ, ઇવન મશીનરીને પણ જે ચાલતા જોઈ છે, રોબોટને ચાલતા જોયા છે. રાજકોટમાં જે કંઈક નવીન જ બન્યું છે. રાજકોટમાં જે એક સ્પીડ બ્રેકર છે એ ચાલીને નીકળી ગયું છે. બોલો, હવે બન્યું છે એવું બનાવ કે રાજકોટમાં વોર્ડ નંબર 11માં મવડી વિસ્તારમાં છે એક રોડ ઉપર જે એક સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવ્યું હતું, અને વરસાદ પછી જે સ્પીડ બ્રેકરને જ્યારે જોવામાં આવ્યું તો સ્પીડ બ્રેકર જે રસ્તાથી છે એ અલગ થઈ અને થોડુંક નોખું જે સાઈડમાં વયું ગયું હતું. એટલે વિચાર કરો આ લોકોનો વિકાસ છે એ કેટલી હદે જે ગાંડો થઈ ગયો છે કે સ્પીડ બ્રેકર જે રોડ ઉપર જે આડું મારવામાં આવ્યું હોય એ જે ઊભા રોડે છે એ ચડી જાય છે. એટલે જ કહું છું આ લોકોએ જે વિકાસને જે ઊભા રોડે ચડાવી દીધો છે. સ્પીડ બ્રેકર એ સમજી ગયું હવે અહીંથી જે ભાગી જવામાં જ ભલાઈ છે, પણ અત્યારની જનતા છે એ સમજી નથી રહી. એટલે જનતાને મારે ખાસ કેવું તો હવે છે ને સમજી જાવ તો સારું. આ સ્પીડ બ્રેકર પણ સમજી ગયું છે. જ્યાં છે એને રાખવામાં આવ્યું હતું ત્યાંથી જે એને ખબર પડી ગઈ કે આમાં જે ભ્રષ્ટાચાર થયો છે, અહીંથી જે ભાગી જવામાં જ ભલાઈ છે, જેથી કરીને મનુષ્યોને ખબર પડે કે આમાં જે ભ્રષ્ટાચાર થયો છે. એટલે સ્પીડ બ્રેકરો છે ભાગીને જે ભ્રષ્ટાચારની સાબિતી આપી દીધી છે. હવે જે મનુષ્યોએ અને જે રાજકોટના અધિકારીઓ રહ્યા એને જે સમજવાની જરૂર છે કે આ શું કામ બન્યું, આ જે કોને બનાવ્યું હતું, કયા કોન્ટ્રાક્ટરે છે આના બિલ પાસ કરાવ્યા, એની ઉપર હવે શું કાર્યવાહી થાય ને એ જોવાની રહી. એટલે ખાસ જનતાને કેવું હતું કે આવો ધંધડા વગરનો વિકાસ કરે ને એના કરતાં તો વિકાસ ન કરે ને આ લોકો એ જ સારું છે. એમનો રોડ રહેવાથી તો જ ને સ્પીડ બ્રેકર વગર તોય વાંધો નહોતો. સ્પીડ બ્રેકર એ બનાવ્યું છે, માથે જે પટ્ટાઈ મારેલા છે, તોય જે સ્પીડ બ્રેકર છટકીને નીકળી ગયું છે. બોલો, એટલે આ છે ભાજપના રાજમાં જે ભ્રષ્ટાચારનો જે ઉત્તમ નમૂનો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.